નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 6 બેરોજગારીનો અભ્યાસ કરી રહ્યા છે. આપણે ટોપિક જોઈ રહ્યા છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બેરોજગારી ઉદ્ભવવા માટેના 5 કારણો છે એ આપણે વિગતવાર સમજૂતી મેળવી લીધી છે. આજના વિડિયો લેક્ચરમાં હવે આપણે અભ્યાસ આગળ વધારીએ. બેરોજગારી ઉદ્ભવવા માટેનું છઠ્ઠું કારણ આપણે જોવાનું છે માનવ શક્તિના આયોજનનો અભાવ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 71 ઉપર આ ટોપિક આપવામાં આવ્યો છે. માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. આની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક જોયો કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ આપણા દેશમાં જોવા મળે છે. ઉદ્યોગ ધંધામાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, બરાબર છે, ખેતી ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજી આવી, યાંત્રિકરણ આવી ગયું, એના આધારે ઉત્પાદન થવા લાગ્યું. તો હવે જે શ્રમિકો છે કામ કરવાના છે તો એને નવી ટેકનોલોજીનો પરિચય હોવો જોઈએ. એની માટે જરૂરી શૈક્ષણિક લાયકાત એની પાસે હોવી જોઈએ. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પ્રેક્ટિકલ નોલેજ, બરાબર છે, એ પણ હોવું જોઈએ. વ્યક્તિનો વિકાસ થાય, પોતે વ્યક્તિ છે એમની પાસે જે શિક્ષણ છે, એની પાસે જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને અન્ય ક્ષેત્રોમાંથી રોજગારીની તકનો લાભ લઈ શકે એવું શિક્ષણ હોવું જોઈએ. પણ આપણા દેશમાં શિક્ષણ પદ્ધતિ છે એ ખામી ભરેલી છે. એના કારણે લોકો શિક્ષણ તો મેળવે છે, ડિગ્રી તો મેળવે છે, બરાબર છે, પણ તેમ છતાંય ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાંય લોકો બેરોજગાર રહેવું પડે છે. એટલા માટે અહીંયા ચર્ચા કરી છે કે જે પ્રકારના શ્રમના પુરવઠાની જરૂરિયાત છે, આજે ઔદ્યોગિક એકમોને કેવા શ્રમિકો જોઈએ છે? કાર્યક્ષમ અને કુશળ શ્રમિકો જોઈએ છે, બરાબર છે, કે જે નવી ટેકનોલોજીના આધારે ઉત્પાદન કરી શકતા હોય, બરાબર છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓની આવશ્યકતા રહેલી છે, પણ એવા શ્રમિકો છે એ ભારતમાં જોવા મળ્યા નથી. એના કારણે કેટલાક લોકોએ બેરોજગાર રહેવું પડ્યું છે. ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય એવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા છે એ હજી ઊભી થઈ નથી. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આજે જો દેશમાં વર્તમાન સમયમાં કેવા પ્રકારના શ્રમિકોની માંગ છે અને ભવિષ્યમાં આપણે આર્થિક વિકાસ જે કરી રહ્યા છીએ તો ભવિષ્યમાં કયા ક્ષેત્રમાંથી રોજગારી છે વધારે લોકોને આપણે આપી શકશું, બરાબર. તો એની માટે અત્યારે આયોજન આપણે વર્તમાન સમયમાં કરવું પડશે. તો દેશની સરકારને ખ્યાલ હોવો જોઈએ કે ભવિષ્યમાં આપણે કયા ક્ષેત્રમાંથી વધારે લોકોને રોજગારી આપી શકશું. ખેતી ક્ષેત્રનો વિકાસ વધારે કરશું, ઉદ્યોગ ક્ષેત્રનો કરશું, કે સેવા ક્ષેત્રનો આપણે વધારે વિકાસ કરશું, કોને વધારે મહત્વ આપશું, કેવી ટેકનોલોજીનો વપરાશ કરવામાં આવશે, બરાબર છે, કેવી રીતે ઉત્પાદન થવાનું છે, એની માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ શ્રમિકો પાસે, આ બધી બાબતોનો વિચાર કરવાનો છે. પછી આપણે આયોજન એવું કરવું જોઈએ, જરૂર જણાય તો ત્યાં શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ, બરાબર છે, પણ એ આયોજન કરવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. કેવા પ્રકારના શ્રમની જરૂરિયાત છે, બરાબર છે, તો એ મુજબ છે આયોજન કરવું જરૂરી છે. દેશના આર્થિક વિકાસમાં કેટલા ને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આજે જુઓ તમે, સરકાર છે એ ખાનગી સ્કૂલ અને કોલેજને માન્યતા આપતી જાય છે, બરાબર છે.
મોટા પ્રમાણમાં ખાનગી સ્કૂલો ચાલે છે, કોલેજ તમને જોવા મળે છે, બરાબર છે. કહેવામાં આવે છે કે ભારતની યુનિવર્સિટી છે ને બેરોજગારીનું સર્જન કરતી ફેક્ટરી છે. દર વર્ષે કેટલાય લોકો છે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે છે, બરાબર છે, શિક્ષણ મેળવીને બેરોજગાર રહે છે. શિક્ષિત બેરોજગાર જેને કહેવાય. કારણ કે જ્યારે નોકરી મેળવવા જાય ત્યારે ખબર પડે કે વ્યક્તિ છે એ શું કામ નથી મેળવી શકતો. કારણ કે મોટા ઉદ્યોગ ધંધામાં જે પ્રકારની એ લોકોને અપેક્ષા છે, જે પ્રકારની લાયકાત વ્યક્તિમાં હોવી જોઈએ, બરાબર છે, કર્મચારીમાં જે કુશળતા હોવી જોઈએ, તો મોટા ઉદ્યોગ ધંધાઓ છે એમની અપેક્ષા મુજબ જો કર્મચારીમાં એ ગુણ નહીં એને જોવા મળે તો એવા કર્મચારીને રિજેક્ટ કરવાના છે, બરાબર છે. અને આ વાસ્તવિકતા છે. એટલા માટે દેશમાં શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફાર કરવાની જે જરૂરિયાત છે એ બદલવી જોઈએ, એમાં ફેરફાર કરવા જોઈએ, બરાબર છે. ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાંથી રોજગારી છે એ વધારે આપણે આપી શકીએ, બરાબર. ભવિષ્યમાં આપણે કયા ક્ષેત્રનો વિકાસ કરવાનો વિચારી રહ્યા છીએ એટલો તો અંદાજ આજે સરકારને આવી જ જવાનો છે કે કયા ક્ષેત્રમાં આપણે મૂડીરોકાણ વધારવાનું છે, કયા ક્ષેત્રમાંથી આપણે વધારે રોજગારીની તક છે એ સર્જી શકશું. તો એને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ જે છે, બરાબર છે, એમાં ફેરફાર કરવો જોઈએ. કેવા પ્રકારના શ્રમિકોની માંગ ભવિષ્યમાં ઉદ્ભવવાની છે એ મુજબ એમને તાલીમ આપવાની છે ઔદ્યોગિક એકમોએ. તો આ બધી બાબત છે ખૂબ જરૂરી છે. પરિણામે શું થાય છે તો કે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે. શિક્ષણ છે એનો વ્યાપ વધારતા ગયા, બરાબર છે. ખાનગી સ્કૂલો છે એ સ્થપાતી ગઈ, કોલેજ, યુનિવર્સિટી, બરાબર છે, મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે. શિક્ષણનો વ્યાપ છે વધતો ગયો, પણ લોકો છે સામે જુઓ તમે તો પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે, ડિગ્રી મળતી જાય છે. શિક્ષણ એ જરૂરી છે, શિક્ષણ વગર બેસી રહેવાનું નથી. એનો અર્થ એવો નથી કે શિક્ષણ આપવાનું બંધ કરી દેવાનું, એવું નથી. શિક્ષણ તો બહુ જરૂરી છે અત્યારે, બરાબર છે. જ્ઞાનનો કોઈ બીજો વિકલ્પ છે જ નહીં, એ ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ એક પણ બાબત આમાંથી નેગેટિવ વિચારવાની નથી, બરાબર છે, પોઝિટિવ વિચારવાનું છે. શિક્ષણ છે ખૂબ જરૂરી છે, જ્ઞાન મેળવવું છે અતિ આવશ્યક છે, જ્ઞાનનો કોઈ વિકલ્પ છે જ નહીં, બરાબર છે. પણ જ્યાં ફેરફાર કરવાની જરૂરિયાત છે એ ખૂબ જરૂરી છે, એ અનિવાર્યપણે આપણે કરવા પડશે. કારણ કે વિશ્વ સાથે આપણે હરીફાઈમાં ટકી રહેવાનું છે, આપણા દેશને આગળ લાવવાનો છે, આર્થિક વિકાસ છે એ હજી વધુ સારી રીતે થાય, લોકોનો જીવન ધોરણમાં ફેરફાર આવે, ઊંચું આવે, એની માટે આ બધા જે ફેરફારો આવશ્યક છે તે આપણે કરવા પડશે. પરિણામે પ્રતિવર્ષ લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ એમની પાસે જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ના હોવાથી એ લોકો શિક્ષિત હોવા છતાં પણ બેરોજગારીનો ભોગ બને છે. વર્તમાન સમયમાં જે આર્થિક વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગ ધંધામાં જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, યાંત્રિકરણ આવી ગયું છે, યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે, પણ એને લગતું જ્ઞાન ન હોય, એને તાલીમ ન આપવામાં આવે કે શૈક્ષણિક લાયકાત એની પાસે ઓછી હોય, તો એ વ્યક્તિ શિક્ષિત હોવા છતાં પણ એને અન્ય ક્ષેત્રમાંથી કામ મળશે નહીં. શિક્ષિત હોવા છતાં પણ એ વ્યક્તિ છે બેરોજગારીનો ભોગ બને છે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. તો આ માનવ શક્તિનું આયોજનમાં આપણે ખામી, બરાબર છે, એનું પરિણામ જોવા મળે કે બેરોજગારી વધી. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે. ક્યારેક એવું બને કે રોજગારી છે એ મળતી નથી, વિકાસની અપૂરતી તકો છે, ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે, જેમ કે ડોક્ટર અને એન્જિનિયરની વાત કરી છે, બરાબર છે, એમને એનો પોતાનો વિકાસ થાય, આપણા દેશમાં રહીને એમનો પોતાનો વિકાસ થશે એવું એમને જોવા ન મળતું હોય, અથવા તો દેશમાં વિકાસ છે એ યોગ્ય દિશામાં નથી થઈ રહ્યો એવો એને અંદાજ આવી જાય, એને ખ્યાલ આવી જાય,
સરકારની નીતિ છે, આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય એટલે એને એટલું તો જ્ઞાન હોય જ. તો ડૉક્ટર અને એન્જિનિયર છે શું વિચારશે કે એક તો એને આપણા દેશમાં એની અપેક્ષા મુજબ છે એ કામ મળતું નથી, અથવા તો કામ મળે છે તો એની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળે તો એવું એ લોકો સ્વીકારવા તૈયાર નથી. તો એ લોકો શું વિચારે છે કે ભાઈ ભારત કરતાં આપણે વિદેશમાં જઈએ ને તો ત્યાં આપણું જીવન ધોરણ વધારે ઊંચું આવશે, ભારત કરતાં આપણે ત્યાં વધારે આવક મેળવી શકશું. એટલા માટે લોકો શું વિચારે છે કે કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો દેશમાં, આપણા દેશમાં એને યોગ્ય કામ મળતું નથી. દેશમાં યોગ્ય કામ ના મળતા ક્યાં વયા જાય છે લોકો? વિદેશમાં ચાલ્યા જાય, વિદેશમાં જાય છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ, ડ્રેન ઓફ ગોલ્ડ, ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળે. બ્રિટિશ શાસનકાળ જ્યારે હતું ત્યારે બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ કીધો હતો, એટલે કે જેને ડ્રેન ઓફ ગોલ્ડ કહેવાય છે. એ પ્રવાહ ક્યાંથી? ભારતમાંથી કઈ તરફ હતો? બ્રિટન તરફ. સોનાનો એક તરફી પ્રવાહ, સોનું ભારતમાંથી ક્યાં જતું હતું? બ્રિટનમાં. તો સોનાનો એક તરફી પ્રવાહ ભારતમાંથી માત્ર બ્રિટનમાં જ સોનું જતું હતું, એને ડ્રેન ઓફ ગોલ્ડ કીધું છે. તેવી જ રીતે વર્તમાનમાં જોઈએ તો બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, ભારતમાં જે કુશળ શ્રમિકો છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા ડોક્ટર, એન્જિનિયર, આવા બધા કે જે દેશના આર્થિક વિકાસ માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે એમ છે, બરાબર છે. તો આવો બુદ્ધિધનનો પ્રવાહ કે જેને ડ્રેન ઓફ બ્રેન કહેવાય છે, એ ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે. લોકો છે ઉચ્ચ શિક્ષણ મેળવીને તમે જુઓ રોજગારી મેળવવા માટે વિદેશમાં ચાલ્યા જાય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, બરાબર છે. શું કામ જાય છે એ લોકો? શું કામ ભારતમાંથી એને વિદેશમાં જવું પડે છે? અહીંયા એની અપેક્ષા મુજબ કામ નથી મળતું ને. યોગ્ય કામ જે એ લોકો અહીંયા જે ભારત દેશમાંથી જે અપેક્ષા રાખે છે એ પ્રમાણે યોગ્ય કામ મળતું નથી, બરાબર છે. અપેક્ષા મુજબ આવક નથી મળતી, એટલા માટે જ એ લોકો ત્યાં ચાલ્યા જાય છે. તો આવું થવું ન જોઈએ, બરાબર છે. આજે તમે જુઓ વિકસિત દેશોમાં જે લોકો કામ કરે છે ત્યાં મોટાભાગે ભારતીયો જે ત્યાં કેટલાક ભારતીયો છે એ વિકસિત દેશોમાં કેટલીક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરે છે. તમે વિચારો, એ દેશ છે એ આગળ આવતો જાય છે, જ્યારે આપણો દેશ જે હજી આર્થિક વિકાસ છે, હજી આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે, આટલી બધી વસ્તીઓ હોવા છતાં પણ શું કામ આપણે પાછળ છીએ વિશ્વના અન્ય દેશોની તુલનામાં, બરાબર. તો આ બાબત વિચારવા જેવી છે. તો પહેલું છે માનવ શક્તિ આયોજનનો અભાવ. છઠ્ઠું કારણ હતું. હવે આપણે જોવાનું છે સાતમું કારણ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. બેરોજગારી માટેનું સાતમું કારણ જોઈએ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આપણો દેશ આઝાદ થયો 1947માં આપણને આઝાદી મળી. 1948માં આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું હતું. મિશ્ર અર્થતંત્ર એટલે તો કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે, એને મિશ્ર અર્થતંત્ર કહેવાય. આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું ખરી, પણ એનો સ્વીકાર આપણે 1991 સુધી કર્યો નહીં. આવું શું કામ બન્યું? તો કે ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપ્યું. સરકાર છે એવું સમજતી હતી કે જો ખાનગી ક્ષેત્રને આપણે મંજૂરી આપશું, ખાનગી ઉદ્યોગોને આપણે મંજૂરી આપશું, તો એનાથી શું થશે? તો દેશના નાગરિકોનું શોષણ થશે, એવી બીક સરકારને હતી. એટલે ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઉપર સરકારને વિશ્વાસ ન હતો, એટલે એણે એવું વિચાર્યું કે જાહેર ક્ષેત્રનો વિકાસ કરો. કેટલાક ઉદ્યોગો છે એ સરકારે પોતાના હસ્તક રાખ્યા, એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દીધા નહીં. હવે આપણે આગળ જોઈએ કેવી પરિસ્થિતિનું સર્જન થયું. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડી રોકાણમાં ખૂબ વધારો થયો. શું કામ થયું? કારણ કે સરકારને
ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ હતો નહીં. એટલા માટે હવે શું થયું તો કે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મોટા પ્રમાણમાં જાહેર ક્ષેત્રના એકમો છે સ્થાપના દેશમાં, તેમાં મૂડીરોકાણમાં પણ ખૂબ વધારો થયો. એની પાછળ વધારે મૂડીરોકાણ કરવામાં આવ્યું. કયા ક્ષેત્રમાં? જાહેર ક્ષેત્રમાં. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્રની નબળી કાર્યક્ષમતાને કારણે એ સફળ થયા નહીં. જો ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રનો વિકાસ થાય એને વધારે મહત્વ આપ્યું, બરાબર છે, એમાં વધારે મૂડીરોકાણ કરવામાં આવ્યું, બરાબર છે, પણ જેટલા પ્રમાણમાં જાહેર ક્ષેત્રમાંથી લોકોને રોજગારી મળી રહેશે, બરાબર છે, એવી જે આશા રાખવામાં આવી હતી એ મુજબ જાહેર ક્ષેત્ર છે એ લોકોને રોજગારી આપી શક્યું નહીં. લગભગ આઝાદી પછીના 40 વર્ષ સુધી તમે જુઓ તો જાહેર ક્ષેત્રની જે કામગીરી હતી ને એ નબળી કક્ષાની સાબિત થઈ, બરાબર. કેટલાક જાહેર ક્ષેત્રના એકમો પણ બંધ કરવા પડ્યા. તો રોજગારીનું સર્જન છે એ જાહેર ક્ષેત્ર છે એ અપેક્ષા મુજબ કરી શક્યું નહીં. બીજી બાજુ ખાનગી ક્ષેત્ર ઉપર આપણે અંકુશ મૂકી દીધા, બરાબર. કેટલાક ઉદ્યોગ ધંધામાં ખાનગી ક્ષેત્રને આપણે પ્રવેશવા ન દીધા, એટલે ખાનગી ક્ષેત્રો પણ રોજગારીનું સર્જન કરી શક્યા નહીં. પરિણામે બેરોજગારી છે વધતી ગઈ. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા હતા. આ જે ખાનગી ક્ષેત્ર છે એમાંથી વધારે લોકોને રોજગારી મળી શકે એમાંથી. પણ આપણે શું વિચાર્યું કે ભાઈ ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રનો વિકાસ કરો, એને વધારે મહત્વ આપો, કારણ કે ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઉપર અવિશ્વાસ હતો, બરાબર છે. એટલે ખાનગી ક્ષેત્રના વિકાસ થાય, બરાબર છે, એવું ઈચ્છતું નહોતા આપણા સરકારે, એવું ન વિચાર્યું, બરાબર છે. એના ઉપર અંકુશો મૂકી દીધા. જો એવું ન કર્યું હોત તો, ખાનગી ક્ષેત્રને તે તક આપવામાં આવી હોત તો, બરાબર, ખાનગી ક્ષેત્રને મંજૂરી આપી દીધી હોત તો ખાનગી ક્ષેત્રમાંથી પણ ઘણા લોકો છે રોજગારી મેળવી શક્યા હોત અને બેરોજગારીનું પ્રમાણ છે આપણે ઘટાડી શક્યા હોત. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુસર એની ઉપર અંકુશ મૂકવામાં આવ્યા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા રોજગારીની તકો છે એ ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો. ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર પૂરું ધ્યાન ન આપ્યું, એની પાછળ મૂડીરોકાણ ન કરવામાં આવ્યું. વધારે મહત્વ છે જાહેર ક્ષેત્રને આપ્યું, એની પાછળ વધારે મૂડીરોકાણ કર્યું. જાહેર ક્ષેત્રો છે એ અપેક્ષા મુજબ રોજગારીનું સર્જન ન કરી શક્યા. કેટલાક જાહેર સાહસો હતા એ ખોટ કરતા હતા એટલે એને બંધ કરવા પડ્યા. એટલે એક બાજુ જાહેર ક્ષેત્રની કામગીરી છે એ નબળી કક્ષાની સાબિત થઈ, રોજગારીનું સર્જન ન કરી શક્યા. બીજી બાજુ ખાનગી ક્ષેત્રોને આપણે ઉદ્યોગ ધંધામાં પ્રવેશવા ન દીધા. કેટલાક ઉદ્યોગો છે એ સરકારે પોતાના હસ્તક રાખ્યા હતા, બરાબર. એમાં ખાનગી ક્ષેત્રોને પ્રવેશ કરવા ન દીધો. ખાનગી ક્ષેત્રની કામગીરી ઉપર આપણે અંકુશ મૂકી દીધો, એમને આપણે મંજૂરી ન આપી. એટલે ખાનગી ક્ષેત્રોમાંથી તે લોકોને રોજગારી છે એ મળી શકવાની નથી. પરિણામે દેશમાં બેરોજગારીનું પ્રમાણ છે વધતું ગયું. ત્યાર પછીનો ટોપિક છે 8મું કારણ હવે જોવાનું છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. આપણને ખ્યાલ છે કે આપણો દેશ છે કૃષિ પ્રધાન છે, બરાબર છે, અને મોટા ભાગની વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં જે વધારે વસ્તી જોવા મળે છે એ રોજગારી માટે કોની ઉપર આધાર રાખે છે? કૃષિ ક્ષેત્ર ઉપર, બરાબર. ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર, બરાબર છે. તો આવી બધી પ્રવૃત્તિઓમાંથી લોકો છે રોજગારી મેળવતા હતા. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. આયોજન આપણે કેવું કરવાની જરૂરિયાત હતી? કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, કૃષિ ક્ષેત્રમાંથી વધારે લોકોને રોજગારી મળી રહે એવું આપણે આર્થિક આયોજન કરવાની જરૂરિયાત હતી. પણ આપણે બીજી પંચવર્ષીય યોજનામાં ઝડપથી આર્થિક વિકાસ થાય એટલા માટે
આપણે ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું, બરાબર છે. કૃષિ ક્ષેત્રના વિકાસની આપણે અવગણના કરી, એ એક ખામી રહી ગઈ આપણા આયોજનની. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતા અન્ય ક્ષેત્રોને એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું, અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ શું થયું? એના પરિણામ સ્વરૂપે કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો ના હોવાથી તેમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. આજે કૃષિ ક્ષેત્રમાંથી વધારે લોકો રોજગારી મેળવે છે, બરાબર છે. સરકારને ખ્યાલ છે કે ભાઈ મોટા ભાગની વસ્તી છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, તો આપણું આર્થિક આયોજન એવું હોવું જોઈએ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરો, એની સાથે કૃષિ ક્ષેત્ર ખેતી સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો જેમ કે પશુપાલન, મત્સ્ય ઉછેર, મરઘા બતકાઉ છે, બરાબર છે, તો એમાં વધારે મૂડીરોકાણ કરવાની જરૂરિયાત હતી. કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, એમાંથી વધારે લોકો રોજગારી મેળવે, પણ એવું આપણે આર્થિક આયોજન કર્યું નહીં. કૃષિ સિવાયના ક્ષેત્રોના વિકાસને વધારે મહત્વ આપ્યું, જેમ કે ઉદ્યોગોને વધારે આપણે મહત્વ આપ્યું, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય, બીજી પંચવર્ષીય યોજનામાં આપણે એવો નિર્ણય લીધો જે પુલ ભરેલો સાબિત થયો. આપણા આયોજનની એક ખામી ત્યારે આપણે જાણવા મળી. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ આપણા દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યોને જ થયો. અમે પહેલા ચર્ચા કરી લીધી છે કે ભાઈ કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ થઈ, બરાબર, તો એનો લાભ છે એ અમુક વિસ્તાર પૂરતો મર્યાદિત થયો. કેવા વિસ્તારો? અહીંયા તમને કીધું છે કે પંજાબ અને હરિયાણા જેવા અમુક રાજ્યોને જ એનો લાભ થયો, હરિયાળી ક્રાંતિનો લાભ થયો. તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. આજે બીજા બધા જે વિસ્તારો છે, પંજાબ અને હરિયાણા સિવાયના વિસ્તારોમાં પણ ખેતી તો થતી જ હોય છે, એમાંથી પણ લોકો રોજગારી મેળવતા જ હોય, પણ અમુક વિસ્તાર પૂરતો જ હરિયાળી ક્રાંતિનો લાભ છે એ જોવા મળ્યો આપણને. એટલે બીજા વિસ્તારો જે છે, પંજાબ હરિયાણા સિવાયના જે વિસ્તારો છે, બરાબર છે, એમાંથી લોકો કૃષિ ક્ષેત્રમાંથી ઓછી રોજગારી મેળવી શક્યા. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભાર, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. કયા કયા કારણો દર્શાવ્યા કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતા પ્રમાણમાં ન થયો? એની માટેનું પહેલું કારણ તો કે વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભાર. દેશમાં વસ્તી વધતી જાય છે, રોજગારી માંગનારોની સંખ્યા વધતી જાય છે, શ્રમનો પુરવઠો વધતો જાય છે, કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાંથી રોજગારી છે લોકોને પ્રાપ્ત થતી નથી. પરિણામે કૃષિ ક્ષેત્ર ઉપર વસ્તીનું ભારણ વધ્યું છે. બીજું, અપૂરતી સિંચાઈની સગવડ છે, બરાબર છે, સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં છે નહીં. ખેતી માટે વરસાદ ઉપર આધાર રાખવો પડશે, વરસાદ છે અનિશ્ચિત છે, બરાબર છે, આવે તો પુષ્કળ આવે તોય તકલીફ, તોય પાક બળી જાય, સાવ વરસાદ ન આવે તોય તે તકલીફ, અનાજનું ઉત્પાદન ન થાય, આવી પરિસ્થિતિ જોવા મળી છે. કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, ખેડૂતોને ધિરાણની આવશ્યકતા હોય તો શરૂઆતમાં તમે જુઓ તો બેંકોનું જ્યારે અસ્તિત્વ નહોતું ત્યારે ખેડૂતો છે એ જમીનદારો, શાહુકારો પાસેથી ધિરાણ લેતા હતા, અને એ લોકો છે એ બહુ ઊંચા દરે મહેસૂલ ઉઘરાવતા હતા, જમીન મહેસૂલ ઉઘરાવતા હતા. મોટા ભાગનું ઉત્પાદન છે એ પોતાની પાસે રાખતા હતા, બરાબર છે, થોડુંક ઉત્પાદન છે એ ખેડૂતોને આપતા હતા. હવે ખેડૂત છે એમાંથી એના કુટુંબનું ભરણ પોષણ કરે કે પછી વધેલું અનાજ છે એ વેચીને એમાંથી નફો કમાય. આવી પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિ છે એ જોવા મળતી. કૃષિ ધિરાણની અપૂરતી સગવડ છે, વરસાદની અનિશ્ચિતતા છે, તેમજ કૃષિ ક્ષેત્રના બીજા અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ. કૃષિ સિવાયના ક્ષેત્રો, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો. ગ્રામ્ય વિસ્તારમાં તમે જો કોઈ ઉદ્યોગપતિ છે
એ ઉદ્યોગ ધંધા સ્થાપવાનું નહીં વિચારે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જે માળખાકીય સુવિધાઓ હોય ને એનો અભાવ જોવા મળે છે. ઉદ્યોગ ધંધા માટે આ બધી માળખાકીય સુવિધાઓ છે એ બહુ મહત્વની છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી, આ બધું છે એ ખૂબ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં આ બધી સુવિધાઓ છે પૂરતા પ્રમાણમાં નથી હોતી, એટલા માટે ઉદ્યોગપતિઓ છે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ ધંધા સ્થાપવાનું વિચારતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેવી બેરોજગારી? મોસમી બેરોજગારી, મોસમ પ્રમાણે. બરાબર છે. જ્યારે કામ હોય અમુક સમય સુધી કામ મળશે, ખેતીમાં જ્યારે ઉત્પાદન કરવાનું હોય અને પાકની લણણી થાય ત્યાં સુધી 4 થી 6 મહિના કામ રહે કૃષિ ક્ષેત્રમાં, પછી બાકીના સમય માટે ખેડૂતોએ બેરોજગાર રહેવું પડે. બરાબર છે. બીજું કેવી રીતે કામ મેળવવાનું છે? પ્રચ્છન્ન બેરોજગારી, ખાસ કૃષિ ક્ષેત્ર પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો કામમાં રોકાયેલા હોય, પણ પ્રચ્છન્ન બેરોજગારીમાં આપણને ખ્યાલ છે કે વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. બરાબર છે. તો એના કારણે બેરોજગારીની સમસ્યા છે વધતી જાય છે. 9મું છે શ્રમની ઓછી ગતિશીલતા. એ પણ બેરોજગારી માટે જવાબદાર છે. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. શ્રમની ઓછી ગતિશીલતા એટલે આજે શ્રમિકોને કામ મળે છે પણ પોતાના વતનથી દૂર જવું પડે છે, એવું બને. બરાબર છે. તો હવે દૂર જવું પડે એટલે લોકો દૂર જવા માટે માંગતા નથી, રાજી નથી. અથવા તો શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં જો કામ મળતું હોય તો ત્યાં લોકો જવા તૈયાર થતા નથી, કારણ કે શહેરી જીવનશૈલીનું જે આકર્ષણ છે, શહેરોમાં તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય. બરાબર. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, આ બધું પૂરતા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં તમને સુવિધા મળે. મલ્ટીપ્લેક્સ, શોપિંગ મોલ, ગેમ ઝોન, બરાબર છે, મનોરંજનના સાધનો છે, પૂરતા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં તમને મળશે. તો શહેરી જીવન ધોરણથી આકર્ષાઈને પણ લોકો શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી મળે તેમ છતાંય જવા તૈયાર નથી. બરાબર. તો શ્રમની ઓછી ગતિશીલતા એ પણ બેરોજગારી માટે જવાબદાર છે. અહીંયા કીધું છે કે કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળ, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતિ રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા વગેરે જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે. એટલે શ્રમિકો છે એ પોતાના કુટુંબને છોડીને અન્ય વિસ્તારમાં જવા માંગતા નથી. કેટલાક સામાજિક પરિબળો જવાબદાર છે. કૌટુંબિક સંબંધો, પોતાના પરિવારને છોડીને વ્યક્તિ જવા માંગતો ન હોય. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવાનું થાય એટલે સ્વાભાવિક છે કે લોકોની ભાષા છે એમાં પરિવર્તન આવતું જોવા મળે. જુદા ધર્મના લોકો છે તમને જોવા મળશે, એમની રીતિ રિવાજ, બરાબર છે, એમની રહેણી કહેણી છે એમાં ફેરફાર તમને જોવા મળે. સંસ્કૃતિમાં ફેરફાર જોવા મળે. માહિતીનો અભાવ છે એ જોવા મળે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે ભરૂચ બાજુ તમે જુઓ તો ત્યાં મુસ્લિમ ધર્મ પાળતી વ્યક્તિઓ વધારે જોવા મળે છે. બરાબર છે. તો આ બધી બાબતો જે છે એ શ્રમની ગતિશીલતાને અવરોધે છે. લોકો છે આવા કારણોસર રોજગારી મળતી હોવા છતાં પણ રોજગારી મેળવવા માટે રાજી થશે નહીં. બરાબર છે. ત્યાર પછી કીધું છે કે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હોય. બરાબર છે. રહેઠાણની સમસ્યા હોય. હવે એ જ્યાં પોતે રોજગારીને જ્યાં મળવાની છે વ્યક્તિને, તો ત્યાં રહેવા માટે અથવા તો રહેઠાણ જો મળતું હોય, રહેવાની સગવડતા હોય, તો ભાડા વધારે હોય. બરાબર છે. તો વધારે ભાડું ચૂકવવું છે એ પોસાય એમ હોય. ભાડા ભરવાના, પછી લાઇટ બિલ આવે, જમવાની વ્યવસ્થા કરવાની. બરાબર છે. હવે એ બધા ખર્ચા જોવા જાઓ ને તો એની સામે પગાર આવે તો ત્યારે માંડ 2-3 હજાર રૂપિયા વધતા હોય મહિને. હવે એ વ્યક્તિ 2-3 હજારમાં પોતાનો ખર્ચ કાઢે કે એના વતનમાં એના કુટુંબીજનોને પૈસા મોકલાવે. આ બધી બાબતોનો વિચાર કરવો પડે.
બરાબર છે. એટલે અમુક કારણો એવા છે કે જેના કારણે લોકો છે એ અન્ય સ્થળે રોજગારી માટે જતા નથી. તો આવા બધા કારણો છે એ શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જે છે, જેના કારણે બેરોજગારીની સમસ્યા છે એ વધે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં પણ ત્યાં જવા તૈયાર નથી. આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો છે, ગામડાઓમાં રોજગારી મળી હોય, જેમ કે કોઈને સરકારી નોકરી મળી હોય, પણ એનું પોસ્ટિંગ છે એ ગ્રામ્ય વિસ્તારમાં થાય. તો તમે જોજો ઘણા એવા હોય કે સરકારી નોકરી જતી કરી દે કે મને ગામડામાં ન ફાવે. બરાબર છે. તો એ ગામડામાં રોજગારી મળે છે તેમ છતાં એ લોકો રોજગારી મેળવતા નથી. કારણ કે ગામડાઓમાં તમને ખ્યાલ છે કે માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે. પાણીના ધાંધિયા હોય, રસ્તા બરાબર હોય નહીં, વીજળીના ધાંધિયા હોય. બરાબર છે. આરોગ્યને લગતી સુવિધાઓ છે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થતી હોય. મનોરંજન માટેના બીજા સાધનો છે ગ્રામ્ય વિસ્તારમાં ન જોવા મળે. બરાબર છે. એટલા માટે લોકો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી મળે તો પણ જવા તૈયાર થતા નથી. અહીંયા કીધું છે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછી પછાત વિસ્તારો કે જ્યાં વિકાસ છે એ ઓછો થયેલો હોય, કે ખૂબ દૂરના સ્થળે આવેલા હોય, કે જ્યાં કામ મળતું હોય તેમ છતાં ત્યાં જવા તૈયાર થતા નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. ત્યાં નથી જવું ભાઈ, અમારે દૂર નથી જવું, ભલે એમને બેસવું પડે કાંઈ વાંધો નહીં, પણ આવા વિસ્તારોમાં તો અમારે કામ કરવા જવું જ નથી. મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતી હોય છે. એ લોકો શું વિચારે છે, ભલે હમણાં થોડો સમય કામ ન મળે ને તો કાંઈ નહીં, પણ કામ કરવું તો અમારે આ શહેરમાં જ કરવું છે. અથવા તો જે વ્યક્તિ પોતાનું જે મૂળ વતન હોય ત્યાં જ એવો આગ્રહ રાખતો હોય કે મારે તો મારા કુટુંબથી દૂર જવું જ નથી, મારા વતનમાં જ મને કામ કરવું છે. બરાબર છે. ભલે અત્યારની તો કાંઈ નહીં, ભલે 2-5 મહિના મોડું કામ મળે, પણ હું મારા વતનથી દૂર મારા કુટુંબને મૂકીને દૂર જવાનું નથી. આવું શક્ય ન બનતા લોકો બેરોજગાર રહે છે. બીજે કામ મળે છે ત્યાં જવું નથી એવું વિચારે છે કે મારા જ શહેરમાં કામ મળે તો જ કામ કરવું છે, અથવા તો મારા વતનમાં જ જો કામ મળે તો જ મારે કામ કરવું છે. બરાબર છે. પણ તાત્કાલિક એમને કામ મળતું નથી, એટલા માટે એને બેરોજગાર રહેવું પડે છે. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. મેં તમને કીધું ને, શહેરી જીવનના આકર્ષણો હોય. શહેરી વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે. પાણી છે પુષ્કળ પ્રમાણમાં મળી રહે, વીજળી તમને મળી રહે, રસ્તાઓ સારા હોય. બરાબર છે. શિક્ષણ છે, સંતાનોને શિક્ષણ આપવું હોય તો શહેરી વિસ્તારમાં તમે જુઓ સ્કૂલ, કોલેજ છે કેટલી બધી જોવા મળે ને તમને. આરોગ્ય વિશે સેવાઓ સારા પ્રમાણમાં મળી રહે. મોટી મોટી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ જોવા મળે, ખાનગી હોસ્પિટલ તમને જોવા મળે. મનોરંજનના સાધનો છે એ પૂરતા પ્રમાણમાં, બાગ બગીચાઓ તમને જોવા મળે. બરાબર છે. એનો તમે ઉપયોગ કરી શકો, એનો લાભ લઈ શકો. બરાબર છે. મલ્ટીપ્લેક્સ, શોપિંગ મોલ, ગેમ ઝોન, તો આ બધું શહેરી જીવનના બધા આકર્ષણો. એનાથી આકર્ષાઈને પણ લોકો ગ્રામ્ય વિસ્તારમાં કામ મળતું હોવા છતાં પણ જવા તૈયાર નથી. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરશે, અને એ પણ બેરોજગારી માટેનું કારણ બને છે. છેલ્લું કારણ જોઈએ 10મું, અપૂરતી માળખાકીય સુવિધાઓ. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં નથી હોતી, એ અપૂરતી હોય છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ. બરાબર છે. વાહનો છે ઘણીવાર ગ્રામ્ય વિસ્તાર હોય ખૂબ અંદર આવેલા હોય કે જેને અંતરિયાળ વિસ્તાર કહેવાય, ખૂબ અંદર સુધી જવું પડે, તો ત્યાં સુધી વાહન છે એ જતું જ ન હોય. મેઇન રોડ હોય ત્યાં સુધી જ વાહન છે આવતા જતા હોય, પછી અંદર સુધી છે તમારે જાતે વ્યવસ્થા કરવી પડે. તો ઘણીવાર એવું થાય કે ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહારની સગવડનો અભાવ હોય, સારા રસ્તાઓની ઓછી સગવડ હોય, રસ્તાઓ સારા ન હોય. ચોમાસામાં જો વરસાદ આવે તો એટલું કાદવ અને કીચડ હોય. બરાબર છે. ખૂબ અગવડતા પડે લોકોને પસાર થવામાં. આવી થાય. શિક્ષણ છે, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધાઓ હોય ગ્રામ્ય વિસ્તારોમાં. એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન છે મોટા પાયે કરી શકાતું નથી.
મોટા ઉદ્યોગપતિઓ પણ આવા ગ્રામ્ય વિસ્તારોમાં છે એ ઉદ્યોગ ધંધા સ્થાપવાનું વિચારશે નહીં, કારણ કે માળખાકીય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં નથી, બરાબર છે. એટલે એ લોકો એવું વિચારશે નહીં કે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ ધંધા સ્થાપીએ. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે. જો વધારે વસ્તી છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, ઉદ્યોગ ધંધા માટે ઉત્પાદન માટે જે શ્રમિકોની જરૂરિયાત હશે ઉદ્યોગોમાં, તો ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રમિકો એને મળી રહેશે. ઉપરાંત ઉદ્યોગો માટે જે કાચા માલનો ઉપયોગ થાય છે એ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી રહેશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી થાય. ઉદ્યોગોને કાચો માલ છે ને એ ખેતી ક્ષેત્ર છે એ પૂરો પાડે છે. ખેતીમાંથી કાચો માલ, જેમ કે કાચા માલ હું તમને કહું, શણ, કપાસ, શેરડી, તેલીબિયાં, બરાબર છે. તો આ ઔદ્યોગિક એકમોને કાચો માલ છે એ કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે. શણમાંથી કોથળા, કંતાન, થેલી બનાવવામાં, કપાસમાંથી રૂ બને, ગાદલા બનાવવામાં આવે, તેલીબિયાંમાંથી ખાદ્ય તેલ બનાવવામાં આવે છે, બરાબર છે. શેરડીમાંથી ખાંડ ને ગોળ બનાવવામાં આવે છે. તો આ બધા કહેવાય ને કે રોકડિયા પાક જેને કહેવાય. કૃષિ ક્ષેત્રમાંથી એ કાચા માલ સ્વરૂપે હોય એ ઔદ્યોગિક એકમોને કાચો માલ પૂરો પાડવામાં આવે, અને ઔદ્યોગિક એકમો છે એની ઉપર પ્રક્રિયા કરીને ગ્રાહકો સુધી છે એ માલ છે પહોંચાડતા હોય છે, બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયા છે ચાલતી હોય. પરંતુ હવે શું છે કે ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં છે સતત વીજળી ન હોય, વીજળી આવજા કરતી હોય, બરાબર છે. 4 કલાક લાઇટ હોય, વળી પાછી 3 કલાક વહી જાય, વળી પાછી 2 કલાક આવે. પાછું ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે ધાંધિયા, વીજળીના ધાંધિયા જોવા મળતા હોય. ગ્રામ્ય વિસ્તારોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી ન હોય, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે તૈયાર થતા નથી. હવે વીજળી છે પૂરતા પ્રમાણમાં ન હોય તો ઉત્પાદન કેવી રીતે થઈ શકવાનું છે, બરાબર છે. ઉત્પાદન છે એ બંધ રહે, એટલે ઔદ્યોગિક એકમને છે એની નફાકારકતા ઉપર અસર થાય. એટલે કોઈ ઉદ્યોગપતિ એવું તો નહીં વિચારે ને કોર્ટમાં ધંધો કરવાનું કોણ વિચારવાનું છે. એટલા માટે ત્યાં ઉદ્યોગો છે ગ્રામ્ય વિસ્તારમાં ઓછા સ્થપાય છે અને રોજગારીનું સર્જન ઓછું થાય છે. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ના થતા બેરોજગારી છે સર્જાય છે. પેરેગ્રાફ. ઉપરયુક્ત કારણો ઉપરાંત આજે 10 કારણો આપણે જોયા બેરોજગારી માટેના. આ સિવાયના ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ જોવા મળે છે. કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર હોય છે. કુદરતી સંસાધનો, કુદરત તરફથી આપણને કેટલીક સંપત્તિ છે મળે છે, બરાબર છે. કુદરતી સંસાધનોનો આપણે બિનકાર્યક્ષમ ઉપયોગ કરી રહ્યા છે. તો કુદરતી સંસાધનોનો બિનકાર્યક્ષમ ઉપયોગ છે એના કારણે પણ આપણા દેશમાં બેરોજગારી છે વધારે જોવા મળી છે. આપણા દેશમાં તમને ખ્યાલ છે કે ખનિજ તેલના ભંડારો મળી આવ્યા છે, પેટ્રોલિયમ પેદાશ આપણા દેશમાં છે, પણ તેમ છતાં આપણે વિદેશમાંથી આયાત કરવી પડે છે. આપણા દેશની વસ્તીની સરખામણીમાં જોઈએ તો એ જથ્થો ખૂબ ઓછો છે, એટલા માટે આપણે વિદેશથી આયાત કરીએ છીએ, બરાબર છે. તો કુદરતી સંસાધનો આપણી પાસે છે, પૂરતા પ્રમાણમાં છે, પણ એની માટે જે ખરેખર જે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ તો યોગ્ય આપણી પાસે ટેકનોલોજીનો અભાવ છે. એવા કર્મચારીઓ છે આપણને મળતા નથી. કુદરતી સંસાધનોનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી. એના કારણે પણ લોકોએ બેરોજગાર રહેવું પડે છે. તો આ રીતે આપણે જોઈએ તો ભારતમાં બેરોજગારી છે એ વધતી જોવા મળે છે. આજના વિડીયો લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.